આપણે આખા સમસ્ત ઈશ્વર, આખું બ્રહ્માંડ, આ પૃથ્વી તો એનો એક નજીવો કણ છે, અને એ પૃથ્વી પર બી આપણું ભારત, અને ભારતમાં આપણું ગુજરાત, અને ગુજરાતમાં આપણું સુરત કે અમદાવાદ, જો તમે એને જોવા જાઓ અને એમાંય આપણું ઘર, અને એમાંય હું વ્યક્તિ, તો હું માનું એક કણ જેટલી પણ આપણી વિસાત નથી. અને છતાંય કેટલો ભય, આપણે નહોતા, કરોડો વર્ષથી આ પૃથ્વી છે, આપણે નહીં હોઈએ તોય આ પૃથ્વી હશે, પણ આપણા જીવતા આ પૃથ્વીને કેમ સુંદર બનાવી શકીએ, આ વાત આપણા એજ્યુકેશન સિસ્ટમમાંથી સૌથી મોટું મિસિંગ છે. અને એનું કારણ કે અંગ્રેજો 5 વિષય મૂકીને ગયા, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેંકણું, પૂછડું, બીજું કશું ભણવાનું નહીં. પૃથ્વી ગોળ છે ને ઋતુઓ છે ને આમ છે, બધું એસ્ટાબ્લિશ. આ પહેલા આયા ને પહેલા આયા, આપણે ગુલામ હતા, ગુલામ. બસ આ એક ખટ્ટારા જેવી સિસ્ટમમાંથી આપણે બહાર આવી શક્યા નહીં. મને બહુ ખુશી છે કે નવી એજ્યુકેશન પોલિસી આવી છે. આવનારા 5-10 વર્ષોમાં બહુ બધો બદલાવ હું જોઈ રહ્યો છું. અને વ્યક્તિ વિકાસની જે વાતો હતી, જે સ્કૂલમાંથી જ થવી જોઈએ, કે વ્યક્તિ એટલે કોણ? વ્યક્તિ એટલે ઇન્ડિવિજ્યુઅલ. જો દરેક વ્યક્તિ મજબૂત હશે તો સમાજ મજબૂત થશે. અત્યારે બધા સમાજો મજબૂત કરવાની વાતો કરે છે. ફલાણો સમાજ ખતરામાં છે, ફલાણો સમાજ ખતરામાં છે. એ જે કહે છે ખતરામાં છે, એ પોતે ખતરામાં છે. વ્યક્તિ ખોવાઈ ગયો છે. આપણે ઈશ્વરને શોધીએ છીએ ને, ઈશ્વર પણ આપણને શોધે છે કે મારું ઘેટું ગયું ક્યાં. પણ આ પાયાની વાતો આપણને ખબર નથી. અને સિંહના બચ્ચા ઘેટાના ટોળામાં આવી ગયા છે, અને ઊંધામાં પૂંછડીમાં મોઢું નાખીને આપણે બધા ચાલ્યા જઈએ છીએ. આવા સમયે કંઈક જુદી વાત કરી, અને હું એ કોશિશ કરું છું. મેં પણ હું બહુ કંઈક જ્ઞાની નથી, પણ હજારો પુસ્તકો વાંચ્યા, ગુજરાતના ટોપના 100 કરોડપતિઓને મળ્યો, સાધુ સંત ફકીરો અલિયાઓને મળ્યો, ત્યારે મને એમ થયું કે જીવન તો બહુ મસ્ત છે. આપણે એને કોમ્પ્લિકેટેડ બનાવી દીધું છે. અને આપણે વાતો કરીએ કે આવા કપડાં પહેરવા જોઈએ, આવો સૂટ પહેરવો જોઈએ, આવું કરીએ તો પર્સનાલિટી પડે. પૈસા અને સેક્સમાં તાકાત હોત તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત. પણ આપણને આ વાત જ ખબર નથી. અને ગાડાની નીચે પેલું કૂતરું ચાલે ને કૂતરું એમ સમજે કે આ ગાડું જ હું ચલાવું છું. એમ સંજય રાવલને એમ થાય કે હું આવું ને આટલા સેમિનાર થાય, પેલાને એમ થાય કે હું આવું ને આ રાજ્ય ચાલે, પેલાને એમ થાય કે હું આવું ને આ દેશ ચાલે, પેલાને એમ થાય કે હું આવું અને આ બધું થાય. આ જે માણસમાં સંકુચિતતા આવી ગઈ છે, એના બદલે વિશાળતા આવવી જોઈએ. આ વાત આપણે ભૂલી ગયા. આપણે એક વરસાદનો છાંટો એમ કે હું દરિયો છું, તો એ કેવું હાસ્યાસ્પદ લાગે. એમ દરેક વ્યક્તિ પોતાની જાતને એમ સમજે કે હું કંઈક છું, અને એકચ્યુઅલી તે કશું છે નહીં. અને આ જ્યારે સમજ પડે છે ત્યાં સુધીમાં તો એ ડિપ્રેસ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. એટલે હું એવું માનું છું કે આપણી ગીતાએ આપણને એટલો સરસ સંદેશ આપ્યો છે કે દરેક વ્યક્તિ સફળ થવા જ મનુષ્ય બન્યો છે. અને મનુષ્ય જ એટલે બન્યો છે કે એને સારા કર્મ કર્યા છે. નાત, જાત, ધર્મ, સંપ્રદાય ઈશ્વરે બનાવ્યા જ નથી, એ માણસે બનાવ્યા. ગીતાના 4થા અધ્યાયના 13મા શ્લોકમાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે તારા જન્મ નહીં પણ તારા કર્મના આધારે મેં 4 વર્ણ વ્યવસ્થાઓ બનાવી. તું સારું કર્મ કરે, તું સમાજને દિશા બતાવે તો તું બ્રાહ્મણ. આઈન્સ્ટાઈને બ્રાહ્મણ કહેવાય, દરેક શિક્ષકને બ્રાહ્મણ કહેવાય. પણ તું હલકું કામ કરે, ખરાબ કામ કરશે તો તું આ કહેવાશે. તું વેપાર કરશે તો તું આ કહેવાશે. તું રાષ્ટ્ર માટે લડશે, દરેક સૈનિકને રાજપૂત કહેવાય કે જે રાષ્ટ્ર માટે લડે, તો ક્ષત્રિય કહેવાય. આ આખી વર્ણ વ્યવસ્થા પણ આપણે બધું ઊંધું કરી નાખ્યું. હું બ્રાહ્મણ ઘરમાં જન્મે એટલે હું બ્રાહ્મણ, અરે હું ખરાબ કામ કરતો તો બ્રાહ્મણના નામે હું કલંક છું. આ વાત ભૂલી ગયા. એટલે સૌથી પહેલા વ્યક્તિત્વ વિકાસ એટલે ભયમુક્ત જીવન માટે એ જરૂર છે કે હું ઈશ્વરનું સર્જન છું. હું મારા કર્મ નહીં કે મારા જન્મથી, પણ મારા કર્મથી સમાજમાં મારું દાયિત્વ, જે 4 વ્યવસ્થાઓ ઈશ્વરે બનાવી હતી એમાંથી કઈમાં જવું એ મારા હાથમાં. જેમ સરકારમાં એક નિયમ હોય કે કલેક્ટર હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, મામલતદાર હોય, કારકુન હોય ને પ્યુન હોય. કોઈ પણ બની શકે છે. તમે સૈનિકમાં જાઓ તો કોઈ પણ સૈનિક એનો કમાન્ડર હોઈ શકે છે. તો આ વાત આપણને ખબર નથી. એટલે હું એવું માનું છું કે આ ભયમુક્ત જીવન અને વ્યક્તિત્વ વિકાસને સમજવા માટે સમગ્ર બ્રહ્માંડ, એમાં આપણું ભારત, એમાં મારો પરિવાર અને મારું કર્મ, આ ચીજ આપણને જો ચેનલાઇઝ રીતે સમજાવવામાં આવે. દરેક માણસ ડોક્ટર ના બની શકે, દરેક માણસ એન્જિનિયર ના બની શકે. તમારી એન્જિનિયરિંગ કોલેજના 100 છોકરા તો 100 છોકરા જરૂર નથી કે સફળ એન્જિનિયર બનશે જ, પણ હા, દરેક માણસ સફળ વ્યક્તિ બને એવું જે શિક્ષણ આપવું જોઈએ એ ક્યાંક મિસિંગ છે. અને એટલે હું ઘણીવાર મજાકમાં કહું છું કે સારું સ્કૂલ કોલેજોમાં ભણાવે છે એ જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે એ આપણી સ્કૂલ કોલેજોમાં ભણાવવામાં નથી આવતું. અને એટલે માણસ ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સમાં આવી જાય છે. અરે યાર, મારે તો ટકા ના આવ્યા, અરે યાર મને તો જોબ ના મળી, અરે મને તો પ્લેસમેન્ટ ના બન્યું. અને આ બધી ચિંતામાં ધીરે માણસ એની યુવાનીનો સમય 25 વર્ષ સુધીનો જે સમય હોય છે એ ગોટે ચડી જાય છે. પછી કે ચલો કેનેડા, ચલો અમેરિકા, પછી બધા મિસમેચ બધું ચાલે છે. એવા સમયે એક પાયાની વાત જો આપણે સમજી જઈએ તો આપણું સર્જન ઈશ્વરે પૃથ્વી પર એટલે જ કર્યું છે કે આપણે સફળ છીએ. આપણું ગરીબ હોવું
એ આપણી સફળતાનો સૌથી પહેલો પાયો છે. પણ આ વાત આપણે સમજ નથી પાડી. બધા કહે છે પહેલો નંબર લાવો, ટોપ પર જાઓ. બધાનો ટોપ પર જતા નથી. પહેલો નંબર બધાનો આવતો નથી. ધીરુભાઈ અંબાણી, કરશનભાઈ નિરમા, ચંદુભાઈ બાલાજી વેફર, સૌજીભાઈ ધોળકિયા ડાયમંડ, આ બધાને તમે મળો, આ બધાને વાંચો તો તમને ખબર પડશે કે કોઈ કોલેજો, સ્કૂલ કોલેજો, બિઝનેસ મેનેજમેન્ટમાં ના ભણવા ગયા વગરના લોકો બહુ ગરીબ ઘરમાંથી આવી પણ સંસ્કારોને આધારે એ લોકો જીવનમાં સફળ થયા. અને જે માણસમાં સંસ્કાર છે એ ભયમુક્ત છે. જે માણસમાં સંસ્કાર છે એનો વ્યક્તિત્વ વિકાસ થાય છે. પણ આ સંસ્કારોની વાતો આજે આપણને ખબર નથી. આપણને મા બાપની મર્યાદાઓ, આપણને શિક્ષકની મર્યાદાઓ, આપણને ગુરુની મર્યાદાઓ, આ બધી ખબર નથી. આપણા બોડીની મર્યાદાઓ આપણને ખબર નથી અને આપણે થવું છે સફળ. અને એટલે મોસ્ટ પ્રોબેબલી બધા જ લોકોને એમ લાગે છે કે સાલું જીવનમાં મજા નથી. સૌથી પહેલી વાત, ઈશ્વર જેવી કોઈ વ્યક્તિ, વસ્તુ, જેને તમે જે નામ આપો એ આ પૃથ્વીનું સંચાલન કરે છે ને એણે આપણને એ મોકલ્યા છે અને ગમે ત્યારે આપણને પાછા બોલાવી લેશે. કોઈ નક્કી નથી. હું આ સ્પીચ આપતા આપતા બી શું થયું કે ગયો ભાઈ, પેપરમાં ફોટો આવી જાય. તો એવી એક શક્તિ છે જે આ પૃથ્વીને ચલાવે છે અને એણે આપણને અહીં મોકલ્યા છે. કેમ કે આપણી અહીંયા જરૂર હતી એટલે તો મોકલ્યા છે. પણ આપણી જરૂર ક્યાં હતી? ત્યાં આપણે પહોંચવાનું છે. અને આ પહોંચાડવાનું કામ કોને કરવાનું છે? એડ્યુકેશન સિસ્ટમે ને સમાજે. પણ જે બરાબર થતું નથી અને એટલે બધા ભયમાં જીવે. નોકરી મળશે કે નહીં મળે, લગ્ન થશે કે નહીં થાય, ઘર બનશે કે નહીં બને, લોન ભરાશે કે નહીં, કેટલી ચિંતાઓ. સવાર પડે બસ મળશે કે નહીં મળે, પેટ્રોલમાં જઈશ તો લાઈન હશે કે નહીં, મોબાઈલનું નેટવર્ક જતું. ચિંતાઓ સિવાય આપણને કશું સમાજે શીખવ્યું જ નથી. પણ આપણા જન્મ પહેલા માના આંચલમાં દૂધ તૈયાર ભગવાને કરીને રાખ્યું છે. આપણે થોડા મોટા થઈએ આપણી માટે ચડ્ડીઓ, શર્ટ, પેન્ટ બધું ભગવાન તૈયાર કરીને રાખે છે. થોડા મોટા થઈએ સ્કૂલો, તમારી પાસે 10-50 સ્કૂલના ઓપ્શન છે સુરતમાં, અમદાવાદ શહેરોમાં કે ગામડાઓમાં. થોડાક મોટા થાવ કોલેજો તૈયાર, બજારમાં જાઓ સૂટ જોઈએ, ઘડિયાળ જોઈએ, બધું તૈયાર. હજારો પીસ લટક્યા છે. ચોઇસ ઇઝ યોર્સ. હજારો બિઝનેસ છે, હજારો નોકરીઓ છે. ચોઇસ ઇઝ યોર્સ. પણ આપણું સર્જન જેના માટે થયું છે ત્યાં સુધી કેવી રીતે પહોંચવું એ બહુ મહત્વની વાત છે. અને એ આપણને ખબર નથી એટલે આપણે ભયમાં જીવીએ છીએ, આપણે ચિંતામાં જીવીએ છીએ કે હવે મારું થશે શું. આપણે એ સંસ્કૃતિના લોકો છીએ. ભારતમાં સનાતન ધર્મમાં, હિન્દુ ધર્મ નથી, સનાતન ધર્મ છે. અને સનાતનમાં જે વેદો, પુરાણો, ઉપનિષદોમાં જે લખ્યું છે એની આપણને ખબર નથી. આ દુનિયાને શૂન્યથી માંડી અને વિમાન સુધીના સર્જન આ દેશના લોકોએ, સનાતન ધર્મીઓએ આપ્યું છે. ગુરુત્વાકર્ષણનું બળ ન્યૂટને નથી શોધ્યું, આ દેશમાં શોધાયું. આવી 5000 શોધો છે જે આ દેશે કર્યું છે. પણ આપણને એવું ભણાવવામાં આવ્યું છે કે આપણે તો કશું કર્યું નથી અને આ બધું બહારવાળાએ શોધો કરી છે અને આપણે મજા કરી છે. અને એટલે એક હીન ભાવ પેદા થઈ ગયો છે. એને બદલે એ ભાવ પેદા થાય કે સૌથી વધુ સાધુ સંતો, સૌથી વધુ શોધો, સૌથી વધુ જ્યાં આગળ અમેરિકાવાળા મદ્રાસમાં બરફ વેચવા આવતા હતા 200 વર્ષ પહેલા, એ આપણે લોકો છીએ. પણ એ સનાતન ધર્મની જે તાકાત હતી એ આપણે ભૂલી ગયા. અને આપણને એમ થાય છે કે અરે અંગ્રેજી ભાષા છે, હોશિયારી નથી. પણ અંગ્રેજોએ આપણા ત્યાંથી બધું ચોરી અને અંગ્રેજીમાં કરી અને આપણને પાછું આપ્યું. અને 7000 ગુરુકુળો આ ભારત દેશમાંથી નષ્ટ કરી અને આપણી જે સનાતન સંસ્કૃતિની પદ્ધતિથી કાઢી અને અંગ્રેજી કલ્ચર દાખલ કરી દીધું. અને આપણને એક હીન ભાવના પેદા થાય છે કે મને અંગ્રેજી જરૂરી છે, ઇંગ્લિશ ઇઝ વિન્ડો ઓફ ધ વર્લ્ડ. પણ મૂળ વાત એ છે કે હું ભારતમાં જન્મ્યો છું. પ્રાઉડ ટુ બી એ સનાતની, કે યસ, હું એ સંસ્કૃતિમાં ઈશ્વરે મારો જન્મ કર્યો છે કે જ્યાં દુનિયાભરની શોધો, દુનિયાભરનું આધ્યાત્મ અહીંયા પેદા થયું છે અને હું ત્યાં પેદા થયો. અને બીજું, મારા નાક, કાન, આંખ બધા સ્પેરપાર્ટ ઓકે છે. હવે મારે દુઃખી થવાનો સવાલ નથી. હું મરી જઈશ તો સ્મશાનમાં લકડા પણ કાપીને કોઈએ તૈયાર મૂકેલા છે. આટલું ઈશ્વરે આપણા માટે સર્જન કરીને રાખ્યું છે. અને આપણે દિવેલ પીધેલા ફરીએ. આપણે એમ કહીએ કે હું શું કરું, પણ આપણને મૂળ વાત ખબર નથી. આપણે બીજા કરે એ કરવું છે. આપણે શું કરવું છે એની ચિંતા નથી, બીજો શું કરે છે એની આપણને ચિંતા નથી. બીજો આમ કરે છે, ચલો હું પણ આમ કરું. ના, દુનિયા બહારમાં જાય, મને જે યોગ્ય લાગે છે, મારામાં જે હોશિયારી છે એના માટે હું કામ કરીશ. દુનિયામાં લડીશ, પણ મારો રસ્તો બીજાના કારણેથી હું છોડીશ નહીં. આ પાવર જ્યારે તમારામાં આવે છે ત્યારે તમે ભયમુક્ત બની. ભય એટલે શું છે? ભય એટલે શું છે? અજ્ઞાનતા છે. તમને ખબર નથી. મને એ ખબર છે કે મારું મૃત્યુ ગમે તે ઘડીએ આવી શકે છે, તો ડરવાનું કોઈ કારણ જ નથી. એમ ઈશ્વરે મને આ પૃથ્વી પર મોકલ્યો છે. મારે તો ડોક્ટર બનવું હતું. ઇન 1984 આઈ ચૂઝ સાયન્સ.
4 ટ્યુશન ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી, આઈ ગોટ 54% ઇન બોર્ડ એક્ઝામ. કેમ કે 1984માં ભગવાનને ખબર હતી કે આને ડોક્ટર નથી બનાવવાનો, આને સ્પીકર બનાવવાનો છે, 2000 સેમિનાર કરવાના છે અને આ 9 તારીખે સુરતની કોલેજના વેબિનારમાં એને બેસાડવાનો છે. એટલે 54% આવે. આઈ ગોટ 54. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય. આ જ્યારે ભરોસો આવે છે ત્યારે રોજ સવારે ચહેરો હસતો હોય છે. જે થવું હોય થાય. હું મોજથી જીવીશ, પ્રતિ પલ ઈશ્વરનો આભાર વ્યક્ત કરીશ, હું મહેનત કરીશ, મને જે સૂચશે એ પ્રમાણે હું કામ કરીશ અને એમાં નિષ્ફળ જઈશ તો સમજીશ કે એની ઈચ્છા નથી. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ અને આપણું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ. આ પાવર સાથે જ્યારે જીવશું ત્યારે ભય નીકળતો જશે અને તમારો વ્યક્તિત્વ વિકાસ થતો જશે. વ્યક્તિત્વ વિકાસને સૂટ પહેરવું અને ટાઈ પહેરવીને આમ કરીને બોલવું ને સ્ટેજ પર અદાઓથી બોલવું એ વ્યક્તિત્વ વિકાસ નથી. વ્યક્તિત્વ એટલે ગાંધીજી ખાલી પોતળી પહેરતા હતા અને સાદા ચશ્મા, પણ એની બોર્ડર લાઈનથી તમે કહી દો કે આ ગાંધીજી. સ્વામી વિવેકાનંદ, એક સ્ટેચ્યુ જો તમે કીધું કે આ સ્વામી વિવેકાનંદ, એક યુનિટી ઓફ સ્ટેચ્યુ તમે જો તમે કહો કે આ સરદાર પટેલ, આ વ્યક્તિત્વ છે. આ દુનિયાએ પૈસાદારોને નથી પૂજ્યા, આ દુનિયાએ સંસ્કારવાળા લોકોને પૂજ્યા છે. એટલે સફળતા મેળવવા માટે, વ્યક્તિત્વ વિકાસ કરવા માટે અને ભયમુક્ત જીવવા માટેની થોડીક નાનકડી વાતો છે એ હું માનું છું જો આપણે જીવનમાં અપનાવી લઈએ તો આપણે સતત એ દિશામાં પહોંચી જઈશું જેના માટે ઈશ્વરે અહીં મોકલ્યા છે. પણ ઈશ્વરે જેના માટે મોકલ્યા છે એને બદલે આપણે બીજા કામો કરીએ છીએ એટલે આપણે બધા દુઃખી થઈએ છીએ. પહેલી વાત, ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા રાખજો. અતૂટ. એ પ્રતિપલ તમને રસ્તો બતાવે છે. આ છે ને નોકર છે ને આ શેઠ છે. શેઠ કે જ કરવાનું. આ તો તમે સામે ગાડી આવે તો ખસી જવાનું, આનો એટલો જ ઉપયોગ છે, એનાથી વિશેષ નથી. અહીંથી ઈશ્વર પ્રતિપલ તમને બતાવે છે કે આમ કર, આમ ના કર, ચોરી કરાય, ના કરાય, સારું કરાય, ખરાબ કરાય, બધું કહે જ છે પણ આપણે માનતા નથી અને એટલે દુઃખી થઈએ. ઈશ્વર એટલે કોઈ આકાશમાં નથી બેઠો કે કોઈ અલ્લાહ કે કોઈ ભગવાન કે મહાદેવ કોઈ આકાશ, એ આપણી અંદર છે. એ ક્યાં નથી. પ્રતિ પલ, પ્રતિ કણ કણમાં ઈશ્વર વ્યાપ્ત છે. અને એટલે સનાતન ધર્મમાં દરેક પ્રાણીને ઈશ્વરના વાહન તરીકે જોડ્યા, દરેક વૃક્ષને ઈશ્વરના વાહન તરીકે જોડ્યા, નદીઓને ઈશ્વર તરીકે બતાવી, લક્ષ્મીજીને, પૈસાને લક્ષ્મીજી તરીકે બતાવ્યા, શસ્ત્રોને દુર્ગાજી તરીકે બતાવ્યા. કેમ કે દરેક જગ્યાએ એનું દર્શન કરો તો તું ડરીને જીવીશ, મતલબ કે હખણો ચાલીશ, સરખો ચાલીશ. ઈશ્વર એ કોઈ વ્યક્તિ કે નથી. ધ હોલ વર્લ્ડ, ધ ટોટાલિટી ઇઝ ધ ગોડ. અને એમાં શ્રદ્ધા રાખજો કે જે કરશે તે યોગ્ય કરશે. આપણા પ્લાન કરતા એના પ્લાન મોટા હોય છે. આ પહેલી પાયાની વાત છે. પ્રતિપલ એને સોરી ને થેન્ક યુ કહો. મંદિરમાં જવાની કઈ જરૂર નથી. એને જરૂર નથી તમે મંદિરમાં જાઓ કે ના જાઓ. એને જરૂર છે કે આપણે કર્મથી આપણો જન્મ એ લેવલે જઈ જઈએ કે સૌથી ઉચ્ચ યોનિમાં આપણે પહોંચી જઈએ. એને કોઈ બ્રાહ્મણ વાણિયા, બ્રાહ્મણ મુસલમાન નથી બનાવ્યા, એ તો આપણે બનાવ્યા છે. અને આ બધા ધર્મ સંપ્રદાયો એના સુધી પહોંચવાના રસ્તા છે. સુરતથી તમારે નવસારી જવું હોય તો 30 કિલોમીટર લખેલું આવે, પછી 29 લખેલું આવે, 28 લખેલું આવે, એમ લખેલું આવે. નવસારી આવે એટલે શૂન્ય લખેલું આવે, ધેટ ઇઝ નવસારી. એ વચ્ચે જે બધું આવે છે એ તો આપણને બતાવે છે કે નવસારી આ બાજુ છે ને આટલું દૂર છે. એમ આ બધા ધર્મ સંપ્રદાયો આપણને ઈશ્વર સુધી પહોંચવાના રસ્તા બતાવે છે. પણ ઈશ્વર તો એક છે, નિર્ગુણ નિરાકાર, નિત્ય અખંડ અનંત અનાદિ પૂરણ બ્રહ્મ સનાતન હૈ. પણ આ તો બધું જુદું ચાલે છે. અમુક કે છે મેરા અલ્લાહ. અરે કે અલ્લાહ તમારા બાપાનો કે અલ્લાહ અમારો બી છે. મારો મહાદેવ. અરે મહાદેવ આપણો નથી, મહાદેવ સૌનો છે. નામ રંગ નથી, બધું જુદું પણ અંતે તો હેમનું હેમ જ હોય. એવો એક ઈશ્વર છે એ જે આ સમસ્ત પૃથ્વીને ચલાવે છે. એને જે રસ્તે તમારે યાદ કરવો કરો, એમાં કોઈ પેલો એ તકલીફ નથી. પણ ઈશ્વર એક છે અને પ્રતિપલ આપણું ધ્યાન રાખે છે. આપણું નહીં, વાયર ઉપર બેઠેલા 5000 કબૂતરનું પણ ધ્યાન રાખે છે. આ સમજ જ્યારે આપણામાં આવી જાય ત્યારે ભયમુક્ત બનવાનું શરૂ થાય છે. અને એની પર અતૂટ શ્રદ્ધા. જેના હાથ નથી ને એનું પણ નસીબ હોય છે. જેની જીભ નથી ને એની પણ પ્રાર્થના ઈશ્વર સાંભળે છે. આવો દયાળુ કૃપાળુ ઈશ્વર છે. પણ કસાઈથી બી ખરાબ છે, કોઈને છોડતો નથી. 500 ભરો તો 500 ઉપાડવા મળે, 500 ની લોન લો તો 500 ભરવા પડે. આ સીધો હિસાબ છે. પણ આ વાત આપણે સમજતા નથી. અને એટલે હું ઘણીવાર થોડીક જુદી વાત કરું છું કે મારું બી તમને ટપ્પી નહીં પડે. પણ કેરીની ગોટલી હોય ને એ તોડીને જમીનમાં નાખો તો આંબો ઉગે, કે પેક જમીનમાં નાખીને ઉપર ખાતર ને બધું નાખો તો ઉગે. પેક કરી નાખો ને પછી અંદર જમીનની નીચે ગોટલી જાતે ફૂટે એટલે આંબો બહાર આવે. મુરગી ઈંડા મૂકે ને તો મુરગી ચાંચથી તોડે નહીં, તોડે તો અંદર બચ્ચું મરી જાય, પણ એ અંદરથી જાતે ફૂટે. એમ આ પૃથ્વી પર ઈશ્વરે મોકલી દીધા. હવે આપણે જાતે ફૂટવાનું છે. અને એનો પહેલો રસ્તો આ છે કે ઈશ્વર છે એ પ્રતિપલ મને રસ્તો બતાવશે અને હું એના રસ્તે ચાલીશ. હું ગામ મને કહેશે એની મારે જરૂર નથી.
ત્યારે ભયમુક્ત જીવન શરૂ થાય છે. એટલે ઈશ્વરમાં જબરજસ્ત શ્રદ્ધા, આસ્થા, અંધશ્રદ્ધા નહીં, શ્રદ્ધા કે એ જે કરશે એ યોગ્ય કરશે. એ મારું સારું કરે, ખરાબ કરે, બધું યોગ્ય છે. આપણે 10,000નું નુકસાન થાય ને ત્યારે જ કોઈને 10,000નો ફાયદો થાય. આપણે રડતા હોઈએ ને પેલો હસતો હોય, એને તો આખી દુનિયાની ચિંતા છે. પણ આપણને ઊંધું ભણાવ્યું છે. સુખનું વિરોધી દુઃખ, જન્મનું વિરોધી મૃત્યુ, દિવસનું વિરોધી રાત. એકચ્યુઅલી આ વિરોધી નથી, આ પૂરક છે, જરૂરી છે. અને એટલે જ્યારે સુખ હોય ત્યારે મજા, દુઃખ હોય ત્યારે ચિંતા. પણ દુઃખ આવે ત્યારે એમ સમજવાનું કે આજે સુખ કોઈ બીજાના નસીબમાં ગયું છે. આજે આપણો, જેમ આજે અહીંયા દિવસ છે તો અમેરિકામાં ત્યાં રાત હશે, બંને સાચા છે. આ સમજ જ્યારે આવી જાય છે ત્યારે માણસનો જે વિકાસ શરૂ થાય છે અને ભગવાન સમજી જાય છે કે આ હવે મારા રસ્તા ઉપર ચાલે છે. અને એનો રસ્તો કયો છે એ અંદરથી પ્રતિપળ તમને કહે છે કે તું આ કર, તું આ કર, તું આ કર. પણ પપ્પાએ કીધું આમ કર, શિક્ષકે કીધું આમ કર, પડોશી કીધું આમ કીધું, ગર્લફ્રેન્ડે કીધું આમ કર, બોયફ્રેન્ડે કીધું આમ કર, ગામે કીધું એ કર્યું, આપણે કીધું એ કર્યું નહીં. આપણે મા બાપના થયા, આપણે ભાઈ બહેનના થયા, સમાજના થયા, પણ આપણા પોતાના થતા નથી. અને આપણા પોતાના થવું એટલે શું? ઈશ્વરના થવું. અને ઈશ્વરે જે રસ્તો બતાવ્યો છે એ ઉપર ચાલીશ. મારી જે ક્ષમતા છે, મારી જે તાકાત છે, મારી જે કેપેબિલિટી છે એની ઉપર ચાલીશ, નહીં કે સમાજને બતાવવા કે લોકોને બતાવવા હું ચાલીશ. અને ત્યારે તમારો સાચો વિકાસ શરૂ થાય છે, તમે ભયમુક્ત બનતા જાઓ છો. બીજી વાત, ગમે તેવું કામ કરો, દુનિયામાં ગમે તે હો, પણ મા બાપથી મોટો કોઈ ઈશ્વર નથી. તમારે ભયમુક્ત બનવું છે. રોજ મા બાપને પગે લાગીને ઘરમાંથી બહાર નીકળો, તમે જુઓ કેવી તાકાત પેદા થાય છે. મા બાપથી મોટું કોઈ નથી. એ જીવતા ભગવાન પૃથ્વી પર છે. ભગવાન તો આવતા જ નથી અત્યારે કળિયુગમાં, પણ એને મા બાપને મોકલ્યા, આપણને પેદા કરતા. આપણા મા બાપ એ આપણા ભગવાન. એને જો દુઃખી કર્યા, મા બાપને પગે ના લાગો તો કંઈ નહીં, પણ એવું કોઈ કામ ન કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. આ પાયાની વાતો છે. ભયમુક્ત બનવા માટે હું મંદિર નથી જતો. મને યાદ નહીં, છેલ્લા 30 વર્ષથી હું મંદિરમાં ક્યાંય ખાસ ગયો હોઉં, પણ હું મારી માને ઘરેથી પગે લાગીને નીકળું છું. મારા બાપુજીના ફોટા, મારી ઓફિસમાં મારા દાદા દાદી સુધીના, કે જેમના કારણે હું આ પૃથ્વી પર આવ્યો છું. ઈશ્વર તો નિર્ગુણ નિરાકાર છે, પણ આપણને સગુણ સાકાર કરીને મા બાપ દ્વારા પૃથ્વી પર મોકલ્યા છે. તો આપણો ભગવાન આપણા મા બાપ છે. જેને ભયમુક્ત બનવું છે, જેને વ્યક્તિત્વનો વિકાસ કરવો છે, મા બાપને મસ્ત પગે લાગીને નીકળજો. દુનિયામાં કોઈને પગે નહીં લાગવું પડે. એટલો પાવર આપણી અંદર આવી જાય. ત્રીજી વાત, તમે આજે એન્જિનિયર બનવાના છો, તમે કાલે કંઈક બીજું કરશો, મે બી કે તમે કોઈ સ્પોર્ટ્સમાં જશો, કાલે મે બી કે તમે તમારું પોતાનું કંઈક એન્જિનિયરિંગનો બિઝનેસ શરૂ કરશો. તો એ કેવી રીતે કરવું? આ બહુ પેચીદો મામલો છે. ગીતામાં શ્લોક છે કે તું કર્મ કર, ફળની આશા રાખીશ નહીં. કેમ? કે કર્મ અને ફળ જુદા નથી. એનો મતલબ શું થયો? કે કર્મ નહીં કરવાનું? ના, કર્મ તો કરવાનું, પણ તું એવું કર્મ કર કે એનું ફળ એ કર્મ પ્રમાણે જ તને મળશે, કે ઈશ્વરે ઓટોમેટિક સિસ્ટમ સેટ કરેલી છે. એટલે શું કરવું પડે? ફળની આશા નહીં, ફળની આશા રાખીને કર્મ કરવા કરતા કર્મ જ એવું કરવું કે ફળ જખ મારીને મળે. આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જ એવી કરવાની કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. એમ કર્મ જ એવું કરવાનું કે એનું ફળ નિશ્ચિતપણે આપણને મળે છે. આજે નહીં તો કાલે. હા, આજે આંબો વાવો તો કાલ કેરી આવી જાય. એ તો 5 વર્ષ થાય, 10 વર્ષ થાય, 10 વર્ષે વાંઝ્યો નીકળે, એવું બને. એટલે આપણા હાથમાં શું છે? કર્મ. તો કર્મ કેવું કરવું? બેસ્ટ કરવું. જે કરો પરિણામની ચિંતા કર્યા વગર બેસ્ટ કર્મ કરવું. મારે 90% લાવવાની મેં મહેનત કરી, 54% આવ્યા, પછી બી ખુશ, કેમ કે હવે એની મરજી છે, ફળ એના હાથમાં. મેં તો 90%ની મહેનત કરી, ના પણ આવે. અને ત્યારે તમારો જે વ્યક્તિત્વ વિકાસ થાય છે, તમે જે ભયમુક્ત બનો છો, જેની તમને કલ્પના નથી, જેની તમને ખબર નથી. એટલે જે કરો તે બેસ્ટ કરો. સવાર પથારીમાંથી ઉઠો, કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી, ત્યાંથી શરૂ કરી મા બાપને પગે લાગી મસ્ત તૈયાર થઈ ટાઈમસર કોલેજ પહોંચી જવાનું, કોલેજના પૂરા લેક્ચર એટેન્ડ કરવાના, રખડવા જાઓ રખડવાનું જ, મજા કરવા જાઓ, પિક્ચરમાં જાઓ, સિસોટીમાં તો ના આવડે જવાનું જ નહીં, પણ ક્લાસમાં બેઠા પૂરા લેક્ચર એટેન્ડ કરવાના, સાહેબોના પૂરા પગાર વસૂલ કરવાના. એક કચરો ક્યાંય નાખવાની, કચરો ક્યાંય નાખો તો કચરા પેટીમાં જ નાખવાનું. જે કરો તે. બાઇક લઈને કોલેજ આવીએ છીએ, એક હોર્ન નહીં મારવાનું. પાર્ક કરીએ તો આમ સીધું જ કરવાનું, જ્યારે આમ વાંકું કે ત્રાસું નહીં કરવાનું. જે કરો તે. એક્ઝામ આપવા બેઠા 3 કલાક પૂરા આપવાના જ. જે થવું હોય થાય, પતી જાય તોય ને ન પતે તોય. 3 કલાક આવ્યા છીએ આના માટે જ ભાઈ. મેરેજમાં જઈએ મસ્ત તૈયાર થઈને જવાનું,
કોઈના મોતમાં ગયા, મોતનો મલાજો પાડવાનો. જે કરો તે બેસ્ટ, નાનામાં નાનું કામ. કોઈ નાનો બિઝનેસ કરવો છે તો એનું માઇક્રો પ્લાનિંગ કરો, એનો પહેલા અનુભવ મેળવો, કોઈના ત્યાં 2 વર્ષ જોબ કરો. નાનામાં નાની ચીજ, ધારો કે તમારે હોટલ ખોલવી તો કોઈ હોટલ ચલાવતો એના ત્યાં જોબ કરો. એ રસોડું સાફ કરવાથી માંડી, ટોયલેટ બાથરૂમ સાફ કરવાથી માંડીને, કિચનના કુકથી માંડીને, મેનેજરથી માંડીને, બહાર રિસેપ્શન પર બિલથી માંડીને બધું જ તમને માહિતી હોવી જોઈએ. અને પછી આપણે ધંધો શરૂ કરવાનો, માઇક્રો પ્લાનિંગ કરીને શરૂ કરવાનો. તો 99% સફળ, 1% ચાન્સ છે કે ના પણ ચાલે. બધા જ સારા મુહૂર્તમાં પરણે છે, ઘણા ડિવોર્સ થાય, ઘણા સારા મુહૂર્તમાં અનુભવ લઈને ધંધો કરતો નિષ્ફળ, પણ એનું કારણ કે ઈશ્વર કંઈક બીજું બતાવે છે. એટલે બંને બાજુ ખુશ રહેવું. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ. પણ જ્યારે તમે બધું જ બેસ્ટ કરો છો, નાનામાં નાનું કામ, તૈયાર 2 જોડી કપડાં પણ ધોઈને જ પહેરવાના, આ જ્યારે તમે કરો છો ત્યારે ઈશ્વર સમજી જાય છે કે આ જે કરે છે તે શ્રેષ્ઠ કરે છે, બેસ્ટ કરે છે. માટે હવે આને રસ્તો બતાવો. આજે હું એડ્યુકેશનનો માણસ નહોતો, પણ જ્યારે આઈ ટ્રાવેલ એક્રોસ ધ ગુજરાત, આઈ ટ્રાવેલ એક્રોસ ધ વર્લ્ડ, and when I visited more than 700 schools and college of Gujarat, I see કે there is something missing. અને એટલે મને વિચાર આવ્યો કે હું ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી બનાવું. મને વિચાર નથી આવ્યો, ઈશ્વરે મને વિચાર નાખ્યો છે, મને માધ્યમ બનાવ્યો કે હું મારી સ્પીચ, મને કોઈ 5 લાખ આપે કે 5000 આપે કે ના આપે, 2000 માંથી 1900 સેમિનાર ફ્રી કર્યા. પણ જ્યાં ફ્રી કરું કે કોઈ મને પૈસા આપે, પણ મારે જે કરવું છે તે બેસ્ટ કરવું છે. કોઈએ મને 11 વાગ્યાનો ટાઈમ આપ્યો, 11:15 હાજર થઈ જવાનું. ભાઈ ઘણી જાત તો સામેવાળા કરે, સાહેબ અમને તેમ કે તમે મોડા આવશો. મેં તું મોડો શું કરવા? નરેન્દ્રભાઈને, મને, તમને બધાને 24 કલાક ઈશ્વરે સરખા જ આપ્યા છે, એનો બેસ્ટ ઉપયોગ કરવો છે. એટલે જેને ભયમુક્ત થવું છે, જેને વ્યક્તિત્વનો વિકાસ કરવો છે, એને એક જ ટેગલાઇન છે કે જે કરો તે બેસ્ટ કરો. જે કરો, તમારા વોલેટમાં બધી નોટો પણ લાઇનસર જ હોવી જોઈએ, 10ની, 20ની, 50ની, 200ની હોય તો 2000ની. તમારું ડેબિટ કાર્ડ, આધાર કાર્ડ, પેન કાર્ડ લાઇનસર જ આમ અંધારામાં બંધ કરીને કાઢો ને તોય નીકળી જાય. ઘરે જઈએ તો શૂઝ અહીંયા જ કાઢવાના, કપડાં અહીં જ લટકાડવાના, બધું જ બેસ્ટ. જ્યારે તમે બધું જ બેસ્ટ કરો છો ત્યારે ઈશ્વર સમજી જાય છે કે આ માણસ કંઈક જુદા સર્જન માટે આવ્યો છે. મારો એક દાખલો હું હંમેશા બધે કહું છું. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ. પણ હું 400 રૂપિયા સેલરીમાં 4000નું કામ કરતો હતો. મારી સાથેવાળા હજુ ઘણા વેઇટર જ છે, ઘણા ડ્રાઈવર છે, હું નથી. ઈશ્વરની કૃપાથી મારી પોતાની હોટલ છે, હું પોતે અત્યારે ડ્રાઈવર એફોર્ડ કરી શકું છું. આ કેમ થયું? કેમ કે મેં 400 રૂપિયામાં 4000નું કામ કર્યું. તમને કહું છું, કામ ના હોય તો મફત કોઈના ત્યાં કામ કરવા જજો, અનુભવ લેવા જજો, પણ બેસી રહેતા નહીં. કોઈ કામ નાનું નથી હોતું, પણ સાવ નવરા બેસી રહેવું એ સૌથી નાનું કામ છે. આ કોવિડમાં હું 1-1, 1.5 મહિનો સિવિલ હોસ્પિટલમાં મેં ધક્કા ખાધા છે. મેં નાની નાની હોસ્પિટલોમાં જઈને સ્ટાફ સાથે વાતો કરી છે. જ્યાં કોઈ હોસ્પિટલમાં કોઈના પેરેન્ટ્સ બીમાર તો ફોન પર વિડીયો કોલથી વાત કરી છે. હું બેસી નથી રહ્યો, સતત લોકો વચ્ચે રહી, સતત. કેમ કે મારે જે કરવું છે બેસ્ટ કરવું છે. એક મનુષ્ય જન્મ મળ્યો છે, મરી જઈએ તો લોકો તાળીઓ પાડવી જોઈએ કે વન્સ મોર, વન્સ મોર. પણ આપણને તો બસ પૈસા, 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 અને એમ પૈસા મળતા નથી. મારે ધીરુભાઈ અંબાણી જ થવું છે, મુકેશભાઈ અંબાણી જ થવું છે, થવાતું નથી. એટલે તો સેમિનાર કરવું. પણ જે કરીએ તે ધીરુભાઈની જેમ એમને ફિલ્ડમાં બેસ્ટ કર્યું. તો હું એક નાની લારી ચલાવું છું તો હું લારી પણ બેસ્ટ ચલાવીશ. હું બૂટ પોલિશ કરું છું તો હું બૂટ પોલિશ એવી જ કરીશ કે દૂરથી પણ માણસને એમ થાય કે આના ત્યાં બૂટ પોલિશ કરાવવા જેવું છે. હું એક નાનું પાર્લર ચલાવીશ, હું કસ્ટમર જોડે મસ્ત વાત કરીશ. હું ન્યૂઝપેપર વેચીશ. વોરેન બફેટે ન્યૂઝપેપર વેચવાની શરૂ કરેલી. એને એમ થયું કે હું એકને આપીને પૈસા લઉં, એકને આપીને પૈસા લઉં, બધાને ફટફટ નાખી દઉં તો બધા કેટલા બધા અપાય. એમ કરતાં કરતાં બેસ્ટ કરતાં આજે એ લેવલે પહોંચી ગયા કે આજે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા એમને પૂછે કે ક્યાં ઇન્વેસ્ટ કરવું. એને જે કર્યું તે બેસ્ટ કર્યું. સ્ટીવ જોબ્સ, એપલનો ફોન કોઈ પણ ખોખું ખોલે તો ફિક્સ સેકન્ડમાં જ ખુલે, એટલું સરસ એને બોક્સ બનાવ્યું એનું. બાકી કે આપણે હાલા બની લીધા છે સ્ટીવ જોબ્સના પરિવારવાળા, પણ એને બેસ્ટ બનાવ્યું. માટે લોકોએ ફોન લેવા માટે લાઈનોમાં રાત્રે 2 વાગે ઊભા રહે છે. એવી જ રીતે આપણે ત્યાં તમે નિરમા જુઓ, કેટલાય લોકો આ બધા ફિલ્ડમાં આવ્યા, પણ નિરમાએ એમાં મોટું નામ કર્યું. વેફર, ઘણી બધી બહારની, પણ આપણા ગુજરાતમાં બાલાજી વેફરે કામ કર્યું. એક સામાન્ય થિયેટરમાં તળતા 2-3 ભાઈઓ ભેગા થઈને ઘરે વાઇફ તળે પેકિંગ કરીને થિયેટરમાં વેચવાના કામથી શરૂ કરેલી બાલાજી વેફર આજે મલ્ટીનેશનલ કંપનીઓ સાથે બીટ કરવા માંડીને પાર્ટનરશિપ કરવા માંડી. એ સુધા મૂર્તિ હોય TCS વાળા, નારાયણ મૂર્તિ હોય, 2 જણા 10,000ની જોબ કરતા હતા. છોકરું ઘોડિયું લઈને બગીચામાં બેસે, એક જોબ પર જાય, બીજો હલાવે ને બીજો. એ સુધા મૂર્તિને એ લોકો આજે તમે જુઓ શું મોટું કામ કર્યું.
કેમ કે એમણે જે કર્યું તે બેસ્ટ કર્યું. અને સૌથી મહત્વની વાત, તમારા દરેક બેસ્ટ કરવાના કામમાં સમાજ ભાવ, સેવા ભાવનો ભાવ સૌથી પહેલો હોવો જોઈએ કે આઈ વોન્ટ ટુ સર્વ ધ સોસાયટી. મારે સમાજને કંઈ આપવું જ. આ ભાવ હશે ને તો પૈસો તો જખ મારીને આવશે. પૈસો તો હલકા લોકો જોડે બી આવી જાય, પણ એ આવે અને ટકે અને સદમાર્ગે ચાલે. હું જ્યારે હમણાં પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાને મળ્યો, એમની એક વાત મને ખૂબ ગમે. એ હંમેશા કે ઈશ્વરે અમને આટલા બધા પૈસા એટલે આપ્યા છે કે સમજે છે કે આ સારો ટ્રસ્ટી છે, આ સમાજ માટે, દુનિયા માટે કંઈક કરશે, માટે આને આપો. અને એટલે એમના પ્રોફિટમાંથી અમુક શેર એ સમાજ માટે, લોકો માટે વાપરે. દરેક સફળ માણસ, તમે અજીમ પ્રેમજીને મળો, સુધા મૂર્તિવાલા ઇન્ફોસિસને મળો, રતન ટાટાને મળો, સૌથી મોટી ચેરિટી આ બધા લોકો કરે છે. વોરેન બફેટને મળો, બિલ ગેટ્સને મળો. અને એટલે જ એ લોકો કમાય છે કે જે જોઈએ તે કરો. તમે લોકોને આપશો તો ઈશ્વર તમને આપશે. એટલે જરૂર નથી કે પૈસો જ હોય, પણ કોઈનું સારું કામ કરી દઈએ, કોઈને હોસ્પિટલ સુધી પહોંચાડી દઈએ, કોઈને નાની લિફ્ટ આપી દઈએ, નાનું નાનું કામ. આપણા જૂના પુસ્તકો કોઈ ગરીબ બાળકને આપી દઈએ, આપણા જૂના કપડાં કદાચ આપણને એમ થાય કે ના એનું કશું આવે ને તો હું યોગ્ય જગ્યાએ આપી આવું. હું કશું નથી કરતો, હું શનિ રવિ કંઈક ઝૂંપડપટ્ટીમાં કે ગરીબ 4-5 છોકરાઓને ભણાવું. હું કોલેજ કરું છું, લાવો ને 10મા 12માના છોકરાઓ કોઈ વીક હોય તો એને હું જરા ભણે. આ જ્યારે કરો છો તમે, ત્યારે તમારું એવું ભેગું થાય છે કે જેની તમને કલ્પના નથી. એટલે નાના નાના કામ કરો, માઇક્રો પ્લાનિંગ સાથે કામ કરો, જે કરો તે બેસ્ટ કરો, અને યુ સી ધ રિઝલ્ટ કે વન ડે યુ રિયલાઇઝ કરે હું અહીં પહોંચી ગયો. એક ઘર બનાવવાના ફાંફા હતા, બંગલાઓની ને ફ્લેટોની સ્કીમ ઈશ્વરે મારા દ્વારા કરાવી. ચોપડીઓ વાંચવાના પૈસા નતા, તે મસ્ત મોટો 7000 ફૂટનો બુક સ્ટોર ચાલે, લાઇબ્રેરી જેવું. સાયકલ નહોતી, આજે મર્સિડીઝમાં ફરું છું. સી ધ ગ્રેસ ઓફ ગોડ. આઈ નેવર થિંક ઓફ મર્સિડીઝ, આઈ નેવર થિંક ઓફ કાર, કે કાર તો લાવવી છે. 12મા ધોરણમાં હું પહેલી વાર અમદાવાદ આલ્ફા ક્લાસીસ કરીને એક સાયન્સના ક્લાસ ચાલતા 1 મહિના, જે રીતે મેડિકલમાં જતા રહો, એવા ક્લાસીસમાં હું આવેલો. પહેલી વાર 2 માળની બસ જોઈ, મને થયું કરે વાહ, તો 2 માળની બસ ઉપર ગયો, ઉપર ડ્રાઈવર નહીં. અત્યારે અમેરિકા ફરીને આવું છું. હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. આ જે હું કરું છું, ગાડા નીચે કૂતરું ચાલે કે ગાડું હું ચલાવું છું, આ ભાર લઈને આપણે જે જીવીએ છીએ ત્યાં આપણી પડતી થાય છે. આપણે દિવેલ પીધેલા ફરીએ છીએ, આપણને જીવનમાં મજા નથી આવતી. અને લગ્નમાં પણ જઈએ તોય આપણે દિવેલ પીધેલા જોયા, પણ આપણો ચહેરો મોંમાં પણ હસતો આવે, એ આપણી સફળતા છે. આપણો ચહેરો ગમે તેવી તકલીફ આવે, ગમે તેવી મુસીબત આવે. જ્યારે મેં બહુ મોટું નુકસાન કર્યું ત્યારે મારી બાએ મને કીધું ભાઈ આપણા ઘરમાં નુકસાન થયું, કોઈના ઘરમાં ફાયદો થયો. આ સમજ સાથે આપણે જ્યારે જીવીએ છીએ ત્યારે આપણા અંદરનું વ્યક્તિત્વનો જબરજસ્ત વિકાસ થાય છે. આપણે માણસ બન્યા છે, બધા સ્પેર પાર્ટ ઓકે છે, સફળતા નિશ્ચિત છે. પણ સફળતા એ માત્ર પૈસાની નથી હોતી. એટલે હું એવું માનું છું કે જે કરો તે બેસ્ટ કરો, જે કરો છો એનું માઇક્રો પ્લાનિંગ કરો. બરાબર 100% તમને એ ચીજ બરાબર પૂરી દેખાય પછી એની શરૂઆત કરો અને પોતાની તાકાત પર કરો. અને એ ચીજ કરવામાં તમારાની અંદર એ શુદ્ધ ભાવના હોવી જોઈએ કે આઈ વોન્ટ ટુ સર્વ ધ સોસાયટી. મારે સમાજને કંઈક આપવું છે. હું 100 રૂપિયા કમાઈશ, હું 5 રૂપિયા બી સમાજ માટે વાપરીશ. હું 24, ભલે હું નાનું કામ કરું છું, શિક્ષક છું, હું એક જગ્યાએ જોબ કરું છું, હું 10,000નો મારો પગાર છે તો હું 20,000નું કામ કરીશ. આ પણ સૌથી મોટી સમાજ સેવા છે. એક સંતને કોઈએ પૂછ્યું કે બાપજી સમાજ સેવા કરવી, જે પૈસા છે નહીં તો કેવી રીતે થાય? તો બાપજી કે કોઈને નડતા નહીં. આપણે તો નડવા સિવાયનું કોઈ કામ કરતા નથી. કોઈના પગ ખેંચવાના, કોઈની લીટીને નાની કરવા, આપણે લીટીને મોટી કરવાની. આપણે કોઈની નાની કરવાનો ભાવ નથી, આપણે આપણું જોવાનું, પેલો એનું જોશે. આ ભાવ સાથે જ્યારે જીવીએ છીએ ત્યારે આપણી અંદર જબરજસ્ત ટ્રાન્સફોર્મેશન આવે છે. તમને ખબર નથી ક્યારે વાલીઓ વાલ્મીકી બની ગયો. એટલે આ ભગવાન ઉનાળામાં બી ધુમ્મસ લાવી દે, ધુમ્મસમાં તડકો લાવી દે, શિયાળામાં વરસાદ લાવી દે. એ ગમે ત્યારે ઋતુઓ બદલી શકે છે. તો ગમે ત્યારે સંજય રાવલનું ને તમારું જીવન પણ એ બદલી શકે છે. એવો એક વિચાર તમારી અંદર મૂકી દેશે. જરૂરિયાત છે લાયકાત કરવાની. કર્મને વાધિકાર હસ્તે, તું કર્મ કર અને એવું કર્મ કર જે તારી અંદરથી અવાજ આવે. હું કહું છું ખરાબમાં ખરાબ કામ કરવાની ઈચ્છા હતી ને તો કરી નાખવું. આપણા અંદરના ઈશ્વરને નારાજ કરવાની હું તો એટલું બ્લન્ટલી કહું છું. કર્યા પછી ખબર પડશે કે ના કરાય. નાનું છોકરું આગળ આવે તો કે દાંતશે એકવાર પકડી અંદર ગાલ દો, હવે ના કરાય, નહીં કરે. આજે મોસ્ટલી યુવાનો પૂછે સાહેબ હું શું કરું? હું કહું પ્લગમાં આંગળી ગાલ દેવાની. ભાઈ તું બોજ છે પૃથ્વી ઉપર. માણસ છીએ આપણે, કઈ ઢોર છીએ કે ડોબાને અહીં ખેંચીને લાવવું પડે, ગાયને અહીં ખેંચીને લાવવી પડે, સિંહને ખેંચીને આ બાદ લાવવો પડે? આપણે માણસ છીએ.
સૌથી શ્રેષ્ઠ યોનિમાં જન્મ મળ્યો છે, તો શ્રેષ્ઠ કામ કરીશું તો શ્રેષ્ઠ જગ્યાએ પહોંચી જઈએ. એટલે અગેન ગીતાની પેલી વાત કે ઈશ્વરે કોઈ નાત જાત ધર્મ સંપ્રદાય બનાવ્યા નથી, એને તો મનુષ્યનું સર્જન કર્યું છે. અને એને કહ્યું કે મેં 4 વર્ણ વ્યવસ્થાઓ બનાવી છે, હવે તું કર્મ કરી અને તારે જે વ્યવસ્થામાં જવું હોય તું ત્યાં જા. પણ આ બધું વાંચતા નથી અને સમાજે આપણને જે આપ્યું છે એ બીબા ઢાળ આપણે જન્મ કરીએ છીએ, ભણીએ છીએ, કોલેજ કરીએ છીએ, લગ્ન કરીએ છીએ, 2-4 છોકરા પેદા થાય છે અને એમને પરણાવીએ છીએ અને આપણે એક દિવસ મરી જઈએ. ના, આ તો જાનવરો કરે છે. એ છોકરાઓ પેદા કરે છે, એ રોટલીઓ સંતાડી દરમન કાઢી પછી છોકરાઓને ખવડાવીને ક્યાંકથી પેલી ચકલીઓ લાવીને માળામાં જઈને બચ્ચાઓના મોઢામાં ખવડાવી. તો આપણે કરીએ નહીં કરે. પણ આપણામાં ફરક શું છે કે આપણે જે રીતે બેસ્ટ કરીએ અને આપણે આયા એ ત્યારે જે પૃથ્વી હતી એનાથી પણ આજે સરસ પૃથ્વી બને એવો પ્રયત્ન કરવા, એવું કામ કરવું એ આપણા હાથમાં છે. એટલે જે કરો તે બેસ્ટ કરો, એમાં સેવાભાવ રાખો, મા બાપની ખૂબ ઇજ્જત કરો, ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખો. તો હું માનું છું કે તમારો ક્યારે વ્યક્તિત્વ વિકાસ થઈ જશે, તમે ક્યારે ભયમુક્ત બની જશો તમને ખબર નથી. મને યાદ છે હું આ લેવલે ક્યારે મને કોઈ જાડી જે ભ્રમ ધ્યાન નથી રહ્યું, પણ જેમ જેમ પુસ્તકો વાંચતો ગયો, સાધુ સંતોને મળતો ગયો, સફળ બિઝનેસમેનોને મળતો ગયો, એમ હું મારી જાતને શુદ્ધ કરતો ગયો. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે અર્જુને કહ્યું કે ભગવાન રથ વચ્ચે લઈ લો ને, મારે જોવું છે કે કોણ મારા પક્ષે છે ને કોણ વિરુદ્ધમાં છે. આનો મતલબ શું છે? તમે પણ આ પૃથ્વી પર એક બિલકુલ મહાભારતમાં ઊભા છો. તમારે ઓળખી લેવા પડશે કે તમારા દુશ્મનો કોણ છે. તમારો દુશ્મન કોણ છે? ક્રોધ. તમારો દુશ્મન કોણ છે? તમે જે ફિયર છે, આ દુશ્મનો છે, એને ઓળખી અને એને જીતવાના છે. અને જીતવાના રસ્તા કયા છે? મેં જે આ 2, 3, 4, 5, 6 કહ્યું એ વસ્તુઓ છે. જે આપણા હાથમાં છે એ બેસ્ટ કરીશું, જે આપણા હાથમાં નથી એને એની પર છોડી દઈશું. આટલા સરળતાથી, સહજતાથી આપણે નદીના પ્રવાહમાં તરીશું ને તો મસ્ત. પણ આપણે નદીની ઊંધું જવું છે એટલે હાફી જઈએ છીએ, થાકી જઈએ છીએ, છેલ્લે ડૂબી જઈએ. પણ ઈશ્વરને કહેવાનું તું જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, તારો હાથ પકડીને ચાલીશ, પણ તને નહીં કહું કે કેમ આમ થયું. ત્યાંથી ભયમુક્ત જીવન શરૂ થાય છે. એટલે આ સંસ્કૃતિ પર ગૌરવ, સનાતન ધર્મ પર ગૌરવ, ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા, મા બાપનું ખૂબ રિસ્પેક્ટ કરજો, પરિવારને સાથે લઈને ચાલવું અને જે કરવું તે બેસ્ટ કરવું. અને આજના યુથને ખાસ હું માનું છું કે આ કોલેજના સ્ટુડન્ટને ખાસ વાત કહું કે જેના કારણે મેક્સિમમ છોકરા છોકરીઓના જીવન બરબાદ થાય છે, મેક્સિમમ છોકરા છોકરીઓ કેરિયરના ભોગે કેરેક્ટર જોડે કોમ્પ્રોમાઇઝ કરે છે અને પછી આખી જિંદગી પસ્તાય છે. તમને એક વાત કહું, તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. આપણે સ્કૂલ કોલેજ મા બાપ મોકલે છે, આપણને ભણવા માટે મોકલે છે, કેરિયર બનાવવા માટે મોકલે છે. આપણે દોસ્તી થાય છે, પછી પ્રેમ થાય છે, પછી સેક્સ આવે છે, પછી લગ્ન આવે છે અને પછી બધું રમણ ભમણ થઈ જાય છે. આપણને ખબર જ નથી કે આ બધું તંત્ર ચાલે છે શું. મા બાપ છોકરાઓને શહેરમાં મોકલે છે ભણવા માટે, એક્ટિવા લાવી આપે છે કે જલ્દી જઈને આવે, આપણને મોબાઈલ ફોન આપે છે કે આપણા કોમ્યુનિકેશનમાં રહે, અને એ જ બધી વસ્તુનો આપણે દુરુપયોગ કરીએ છીએ. અને એટલે આપણે પછતાઈએ છીએ. લગભગ 2500 જેટલા યુવાન છોકરા છોકરીઓને મેં સુસાઇડ કરતા બચાયા, એમાં 2000 છોકરા છોકરીઓને એક જ પ્રોબ્લેમ, પેલીએ મને ના પાડી અથવા પેલાએ મારી જોડે દગો કર્યો. અરે તમને આના માટે મોકલ્યા છે? તમારા મા બાપ, તમારા ભાઈ બહેન અને તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને મોકલ્યા છે. 1 મિનિટ બગાડશો નહીં. કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો, સારા શિક્ષકોને પગે લાગો, સારા ગુરુ બનાવો, સારા મેન્ટર બનાવો. એ પણ એક લેવલ સુધી. એક લેવલે ગયા પછી તો આપણે જ ખુદ ગબ્બર. આ પાવર સાથે આપણે જીવીશું. આ દુનિયામાં કઈ સેક્સ માટે આવ્યા છે? લગ્ન કરવા માટે આવ્યા? એ તો થશે એનો ટાઈમ આવશે. એટલે એમ કે દાલદા નથી મારવાની. ખૂબ દોસ્તી કરજો, ખૂબ પ્રેમ કરજો, પણ સેક્સ માટે કે લગ્ન માટે પ્રેમ ના કરતા, પ્રેમ કરવા પ્રેમ કરજો. કે પ્રેમ એ જીવનની સૌથી ઉચ્ચતમ અવસ્થા છે. આપણે ભગવાનને પ્રેમ કરીએ છીએ ને બધા જ. તો એવું કહીએ કે તું મારી જોડે આવી જાય. આપણે કોઈ વિજાતીય પાત્રને પ્રેમ કરીએ અને એની જોડે લગ્ન ન થાય અને છતાંય આપણી ભાવના જો શુદ્ધ રહે ને તો આ પ્રેમ છે. અને દીકરા દીકરીઓ ખાસ કહું છું, તમે જેને ચાહો છો, અને હું તો કહું તમે જેને જો લગ્ન કરવાના હો એની સાથે પણ જો એ તમારી જોડે ફિઝિકલ રિલેશનની કોઈ પણ પ્રકારની માગણી કરે લગ્ન પહેલા, તો સમજો કે આ રિલાયબલ નથી, આ પાત્ર યોગ્ય નથી. 25 વર્ષ સુધી આપણે બોડી બનાવવાનું, 25 વર્ષ સુધી કેરિયર બનાવવાનું, એક મસ્ત જીવન સેટ કરો કે લોકોની લાઈન લાગે. જીવન સાથી નક્કી છે. શું કરવા? સોશિયલ મીડિયાથી ને કિન્ડર ને સાદી ડોટ બધી જાત જાતની વેબસાઇટોથી લોકો મિત્રો શોધે છે. જીવન સાથી એમ કઈ મળતા હશે? પહેલા નતું, બધા કુંવારા રહેતા હતા, સોશિયલ મીડિયા નતું એટલે.
ઈશ્વર પર શ્રદ્ધા કે એને મા બાપ આપ્યા છે, એને ભાઈ બહેન આપ્યા છે, તો એ યોગ્ય સમયે જીવનસાથી પણ આપી દેશે. પરણીજી સફળ થવું ના થવું એના હાથમાં છે. હું કોશિશ કરીશ. એટલે લગ્ન પહેલા આ બધી પલિતીમાં પડશો નહીં. કેરિયર બનાવો, કોલેજ આવો છો, ભણવા જાઓ, છોકરા છોકરીઓ જાઓ, પિક્ચરો જુઓ, મજા મસ્તી કરો, ટૂરમાં જાઓ, એમાં કોઈ વિરોધ નથી. હું કોઈ ઓર્થોડોક્સની વાત નહીં, પણ તમને તમારી મર્યાદાઓ ખબર હોવી જોઈએ. અને દેટ ઇઝ ધ વન વર્ડ ઇઝ કોલ્ડ કેરેક્ટર. વોટ ઇઝ કેરેક્ટર? કેરેક્ટર એટલે તમને બધું કરવાની છૂટ હોય અને તમે ના કરો, દેટ ઇઝ કોલ્ડ કેરેક્ટર. ઈશારામાં કહું છું. આ એવું નથી પહેલે ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો. દીકરા દીકરીઓ, આ ઉંમર છે, ભટકી જશો તો વન્સ યુ લોસ્ટ યોર કેરેક્ટર, યુ લોસ્ટ યોર કેરિયર, એન્ડ વન્સ યુ લોસ્ટ યોર કેરિયર, યુ લોસ્ટ એવરીથિંગ. 5 વર્ષ જે કોઈ સમય તમને આ ભણવાનો આપ્યો છે એનો બેસ્ટ ઉપયોગ કરજો. નાના નાના અનુભવો લેજો. કરિયાણાની દુકાન પર કામ કરજો, પેટ્રોલ પંપ પર કામ કરજો, વેકેશન પડે તો આ બધું કરજો. પણ આ બધા ચક્કરોમાં પડશો નહીં. મેં એને આટલો પ્રેમ કર્યો, એણે મને આટલો કર્યો, મેં આટલો કર્યો, મેં એને ગિફ્ટ આપીને એણે મને ના પાડી, હવે એના પપ્પા મમ્મી ના પાડે છે, હવે સર એ બીજા સાથે ફરે છે. એટલે એના માટે આવ્યા છીએ. છોડો. ઈશ્વરે તમારો જીવનસાથી નક્કી કરીને રાખ્યો છે. યોગ્ય સમય મળે પરણી જવાનું, કંઈ દાલદર નથી મારવાનું. આવી મસ્ત મનુષ્ય જિંદગી મળી છે. ઈશ્વર પર ભરોસો, મા બાપ પર શ્રદ્ધા, પરિવારની સાથે જીવનસાથી મળે ત્યારે પરણી જવાનું અને પછી એટલો પ્રેમ કરવાનો કે બીજા કોઈ પ્રેમની જરૂર જ ના પડે. આપણે તો બધો પ્રેમ પહેલા ખલાસ થઈ જાય અને પછી 80% કેસોમાં ડિસ્પ્યુટ પડે છે, એટલે બીજા પાત્ર જોડે સેટ થઈ શકતા નથી. પણ પહેલા કરો જ છો, શું કરો? કોઈ મા બાપ બદલે છે કે સારા નથી? કોઈ ભાઈ બહેન બદલે છે, સારા નથી? તો જીવનસાથી બદલી શકાય? એ તો જે છે જેવું છે એવું શું કરી લેવાનું. એ જ તો લગ્નની મજા છે. આ ખબર નથી. અને આપણે બધા કે પછી ડર લાગે છે, ભય રહે છે. પછી આપણે આમ જેવા હોઈએ એવા બે પાત્રો મળે એટલે ખીલી શકતા નથી. પ્રેમ એટલે શું? સ્વતંત્રતા. હું જેને ચાહું એને હું સ્વતંત્રતા આપું પૂરેપૂરી. આ તો એકબીજાનો મોબાઈલ જોવે, બે સ્વતંત્ર વ્યક્તિ પ્રેમ કરે, પછી એકબીજાને ગુલામ બનાવે. અને ગુલામ કદી પ્રેમ કરી જ ના શકે. ગુલામ તો એ બીજા ઉપર આધારિત થઈ ગયો. એટલે આખો જુદો વિષય છે. આપણે રાધા અને રૂકમણીના પ્રેમની જ આપણને ખબર નથી, પણ આ લૈલા મજનૂન, સીધી ફરિયાદ ને તાજમહેલ ને એવું ગાડા જેવું બધું મગજમાં ઘુસાડ્યું છે. ચોકલેટ ડે ને રોઝ ડે ને ઢેકણા ડે ને વેલેન્ટાઇન ડે ને બધા અર્થના અનર્થ. એક મનુષ્ય જન્મ મળ્યો છે, મરી જઈએ તો લોકો વન્સ મોર કહેવા જોઈએ એવું જીવન જીવવું છે. આપણે બધા મોક્ષની વાતો કરીએ. મોક્ષ એટલે શું? આ બધી કોલેજ લાઈફમાં તમને ખબર પડી જાય ને ત્યારે સરદાર પટેલ અને ગાંધીજી પેદા થાય. પણ આપણને એ વર્ષે ખબર પડતી. સરદાર પટેલ તમે જુઓ, દેશનો ગૃહમંત્રી મરી જાય અને ખિસ્સામાં ખાલી 250 રૂપિયા હોય અને એ પણ મણિબેનને દીકરીને એમ કહે કે સરકારી કોર્સમાં જમા કરાવી દો, અને તોય 3000 કરોડનું આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવું પડે ને, એને કહેવાય મોક્ષ, એને કહેવાય જીવન. ગાંધીજી, આજે લોકો ગમે તે ગાંધીજી વિશે વાત કરતા હોય, દિવસમાં 5 વાર જેના છોકરાના સાઉથ આફ્રિકામાં કપડાં બદલાતા હતા, એ ગાંધીજી એક ધોતિયા ઉપર આ દેશમાં આવે અને સરદાર પટેલને પણ એમનું કહેવું કરવું પડે. એ ગાંધીજીની તાકાત જોઈએ. એ સારું કર્યું ખોટું કર્યું એ ડિબેટનો વિષય છે. પણ એ ગાંધીજી ધોતિયા વાળો, જે ધોતિયાને કે ખિસ્સું નહીં, અને આજે આપણામાં એવું કોઈ ખિસ્સું નહીં કે જેમાં ગાંધી ના હોય. એનું નામ જીવન. મસ્ત જિંદગી છે, ઈશ્વરે આપી છે. મરી જઈએ લોકો વન્સ મોર કહેવા જોઈએ. કંઈ બહુ મોટા ધાડ નથી મારવાની, બસ બેસ્ટ જીવવાનું છે. ઈશ્વર પર શ્રદ્ધા રાખવાની છે. ખૂબ સંસ્કારથી. સંસ્કાર હશે ને તો બધું આવશે, પણ સંસ્કાર નહીં હોય તો બધું હશે નહીં પણ જતું રહેશે. આ સમજ સાથે જીવીએ. હું કેમ એન્જિનિયર બન્યો, કેમ ડોક્ટર બન્યો, એ બહુ પછીની વાતો છે. પહેલાં હું સારો સનાતની, જે સર્વ ધર્મ સંભાવવાળો હોય, જે સર્વને સાથે લઈને, કે બધું જ ઈશ્વરે સર્જન કર્યું, તો તિરસ્કાર કોઈથી છે જ નહીં. બુંદ સમાઈ સાગર મેં, મારું અલગ અસ્તિત્વ કરવાને બદલે હું સાગરમાં સમાઈ જાઉં તો આખો સાગર જ હું બની જઉં, એ ભાવના સાથે જીવે એ સનાતન ધર્મ. અને એના આપણે બધા પાત્રો છીએ. આજે લોકો ગમે તે ધર્મ સંપત બધા સનાતની જ હતા. પૃથ્વી પર સનાતન સિવાય કોઈ હતું નહીં. બધાના ડીએનએ એક જ છે. પણ પાયાની વાતો ખબર નથી. કેવી રીતે ઉભા રહેવું, કેવી રીતે ઇન્ટરવ્યુ. અરે ઇન્ટરવ્યુમાં જઈશ, બેસ્ટ તૈયારી કરીને જઈશ. જે આવડશે એનો સાચો જવાબ આપીશ. કોઈની લાગવગ નહીં કરું. લેશે તો લેશે, નહીં લે તો એનાથી હારી મળવાની હશે. આ પાવર સાથે આપણે જઈશું.
આપણી કોલેજમાં કોઈ પેકેજ માટે આવે ને આપણે ના લે તો કંઈ નહીં, એનો મતલબ કંઈક સારું થવાનું છે. કોઈ છોકરી કે કોઈ છોકરાએ આપણને ના પાડી તો આપણને એનાથી સારું પાત્ર મળવાનું છે. મારી નહીં તો કોઈની નહીં એસિડ એટેક થવા માંડે. ખબર? આ પ્રેમ નથી, આ જીવન નથી. એટલે આ અંગ્રેજી કલ્ચરે આપણા મગજમાં આગળ વધો, ધ્યેય ઊંચો રાખો, બધું જ બરાબર છે, કરવું જોઈએ. પણ ધ્યેય ઊંચો રાખતી વખતે એ ખબર હોવી જોઈએ કે મેં ધ્યેય ઊંચો રાખ્યો છે પણ એ પૂરો નહીં થાય તો પણ હું ખુશ રહીશ. આ સમજ આપણામાં નથી. મારે આજે યુનિવર્સિટી બનાવી છે આણંદ પાસે, ગુજરાતની સૌથી મોટી 450 એકરમાં યુનિવર્સિટી બનાવી છે, 3000 કરોડના ખર્ચે બનાવી અને બનાવીશ. પણ ના પણ બને. અરે યાર, હવે આપણે લોકો આપણને શું કહેશે. મેં કોશિશ કરી, મેં ઈમાનદારીથી કોશિશ કરી, મેં સમાજને સારું આપવા માટેની કોશિશ કરી. હવે ઈશ્વરની મરજી છે એને કરવું કે ના કરવું. હું પૈસા કમાઈશ તો મારો એક દીકરો વાપરશે, પણ હું એવી સંસ્થાઓ બનાવીશ કે જેનાથી સમગ્ર ગુજરાતના લોકોનું ભલું થાય, એવા છોકરાઓ પેદા થાય, સ્કિલ બેઝ એડ્યુકેશન હોય. આવો મારો પવિત્ર ભાવ છે. તો એ કામ ઈશ્વરનું છે. આ બધી સમજણ આવી જાય. જરૂરી છે તમે કોલેજ આવો, તમે એન્જિનિયરનું ભણો. આજે આ દેશને સારા એન્જિનિયરની જરૂર છે, આ દેશને સારા ડોક્ટરની જરૂર છે, આ દેશને સારા ચાર્ટર્ડ એકાઉન્ટ, સારા આઈએએસ સારા ઓફિસરની જરૂર છે. પણ આ બધાથી વધુ જરૂર છે આધ્યાત્મ પર ભરોસો કરી સમાજ માટે જીવે એવી ભાવનાવાળા ઈમાનદાર લોકોની જરૂર છે. એ રાજકારણ હોય કે બ્યુરોક્રેસી હોય, બધે જ આજે આ મિસિંગ છે. અને એ કામ જો આપણે કરવાની ભાવના પેદા કરશું ને તોય ભગવાન આપણો હાથ પકડી લેશે કે એની ભાવના શુદ્ધ છે, માટે આને આપણે આગળ લાવો. આ રીતે આપણે જીવીશું તો હું માનું છું કે આપણું જીવન બહુ મસ્ત રીતે પસાર થઈ જશે. મને બહુ ગૌરવ છે કે હું આ દેશમાં જન્મ્યો છું. મને બહુ ગૌરવ છે કે હું જન્મે બ્રાહ્મણ નથી, હું કર્મે બ્રાહ્મણ છું. સમાજને દિશા બતાવે એ બ્રાહ્મણ કહેવાય. સમાજ માટે જે લડે એ ક્ષત્રિય કહેવાય. સમાજમાં જે વેપાર કરે એ વૈશ્ય કહેવાય. ભગવાને તો બધાને મનુષ્ય બનાવ્યા છે. એનાથી ઉપર ઉઠી ઈશ્વર એક છે એ માનીને હું જીવીશ. અને કાલ સવારે હું હોઉં કે ના હોઉં, પણ હું એવું સરસ જીવન જીવીશ કે લોકો મારો દાખલો લે અને સદીઓ સુધી મને યાદ કરે. અને યાદ કરવા હોય કે ના કરે, પણ મને તો હું દર્પણમાં જોઉં ત્યારે મજા આવે. આ ભાવ સાથે આપણે જીવીશું. આપણું કર્મ આપણે બેસ્ટ કરીશું. નાનામાં નાનું કર્મ કરીએ. બેસ્ટ કરું, જમવા બેઠા તો થાળીમાં એક દાણો એઠો નહીં રાખીએ. આટલું બેસ્ટ આપણે કર્મ કરીશું. 2 જોડી કપડાં હશે પણ ધોઈને પહેરીશું. સંતોષથી જીવીશું અને મહેનત ચાલુ રાખીશું સતત. એક ઝાડના એક મોટું થડિયું હોય ને તો એના 100 ઘા મારો ને ત્યાં સુધી ઝાડ જુદું ના પડે. એ 101મો ઘા મારો ત્યારે 2 ટુકડા જુદા થાય. એનો મતલબ કે 100 ઘા નકામા નથી જતા. એમ તમે જ્યારે કોઈ પ્રયત્ન કરો છો પ્રગતિ માટે, સરસ કામ કરવા, તો એ 100 પ્રયત્નો નિષ્ફળ જશે, પણ એ 100 પ્રયત્નો એક પાયો તૈયાર કર્યો છે કે સીધો 101મા પ્રયત્નમાં તમારે જ્યાં જેના માટે આવ્યા છો ત્યાં તમને ઈશ્વર મોકલી દેશે.